આમ જે સામાન્ય માણસ છે, મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર જે છે તેમને શું અસર પડશે? આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ત્રણ ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જયનારાયણ વ્યાસ જોડાશે, દિનેશભાઈ વોરા જોડાશે, ટૂંક સમયમાં જ નયનભાઈ પરીખ પણ જોડાશે અર્થશાસ્ત્રી તરીકે. નયનભાઈ, જે દિનેશભાઈ વોરાએ વાત કરી કે 2021માં જ્યારે લોકોને જરૂર હતી ત્યારે પણ રેકોર્ડ બ્રેક ટેક્સ કલેક્શન હતું. સ્ટિમ્યુલસ પેકેજ શબ્દો તો સંભળાય, કેટલી અસર થઈ દરેકના ખિસ્સા પર એ તો મોટો વિષય છે. પણ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે ફુગાવો હોય કે ઉર્જા સંબંધિત જે સમસ્યાઓ કે મુશ્કેલીઓ છે હાલ છે અને આવનાર સમયમાં પણ રહેશે, કેમ કે મામલો થાળે નથી પડ્યો. છતાં પણ સાહેબ 2022 નું જે ઊંચું બેઝિસ સ્તર છે એ નાણાકીય વર્ષ 2023માં પણ જળવાઈ રહે તેવો અંદાજ છે. તેના પાછળના કારણો આપ શું માનો છો? મને લાગે છે પ્રવીણભાઈ કે જે આપણે આ વર્ષમાં જેમ રેકોર્ડ બ્રેક ટેક્સ કલેક્શન છે એ જ કૂચ આવતા વર્ષે પણ જારી રહે એવું લાગે છે. અને એમાં રશિયા યુક્રેનનો યુદ્ધનો જે પ્રશ્ન છે એ લાંબો ખેંચાય તો પણ સરકારના ટેક્સ કલેક્શન ઘટે એવું કઈ અત્યારે નથી લાગતું. એક્સેપ્ટ કે એના જે એકાદ ફેક્ટર એવા છે કે જે ગ્લોબલ બિઝનેસીસ છે એ કદાચ જો થોડા ઘટે. અત્યારે તો આપણે જોઈએ છે કે એક્સપોર્ટની ગતિ પણ સારી છે અને ઉપરથી રશિયા અને યુક્રેનમાં જે ઘઉંના એક્સપોર્ટ થતા હતા એ બધા હવે અસરમાં આવશે એટલે ઇન્ડિયાને ચોક્કસ ફાયદો થશે. ને આપણને અંદાજ છે કે આપણે 110 મિલિયન ટન જે ઘઉં બનાવીએ છીએ એમાંથી લગભગ આ વખતે 10% એટલે લગભગ 10 થી 15 મિલિયન ટન ઘઉં ઉપરથી બહાર મોકલીશું. એટલે અમુક બાબતમાં તો આપણને એડવાન્ટેજ મળશે. અને આપણે એમ ગણીએ છીએ કે જીએસટી ના અને ઇન્કમ ટેક્સના બે કલેક્શનની જો વાત કરીએ તો આવતા વર્ષના જે ફેક્ટરના કારણે મને લાગે છે કે આવતા વર્ષે પણ આ રોબસ્ટ ટેક્સ કલેક્શનની કૂચ જારી રહેશે. એક છે કે આ જીએસટીમાં જ્યારે 17માં આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે બધા રાજ્યોને કોમ્પેન્સેટ કરવા માટે 5 વર્ષની મહેનત આપી હતી કે 2022ના જૂન સુધી. એટલે અત્યારે આપણે એપ્રિલમાં છીએ. જૂન પછી સરકાર, ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારોને કોમ્પેન્સેશન જીએસટી નું મળવાનું બંધ થશે. એટલે બધા રાજ્યોને અત્યારે એ ફિકર છે કે ભાઈ આપણે જીએસટી ની આવક વધારવા માટે શું કરવું. એટલે ઉપરથી અત્યારનું જે રેકોર્ડ બ્રેક કલેક્શન છે એમાં કંઈક હજુ વધારા માટે રાજ્ય સરકારો બધા ટેક્સ રેટ ટ્વીક કરે એના પૂરા એંધાણ છે. એટલે મારા ખ્યાલથી આ જે મેમાં હવે જીએસટી કાઉન્સિલ મળે છે ત્યારે એવું લાગે છે કે જે 5% ટેક્સ સ્લેબ વાળી બધી આઈટમ્સ છે એ બધી અત્યારે 8% ટેક્સ સ્લેબમાં એમાંથી ઘણી ખરી જાય એવું લાગે છે. એટલે એમ સમજો કે આ બધી જે 1% વધે એમાં 50,000 કરોડની આસપાસના જીએસટી ના ટેક્સ કલેક્શન વધી શકે. એટલે મને લાગે છે કે જીએસટી ના જે ટેક્સ રેશનલાઇઝેશન ના નામે જે થોડા ટેક્સ વધશે અને સ્લેબ વધશે અને દર વધશે એના કારણે ટેક્સની જીએસટી ની આવક આવતા વર્ષે આ વર્ષ કરતા પણ 10 થી 20% વધે તો કઈ નવાઈ નહીં એવું લાગે છે. કદાચ વધારે પણ વધી શકે. આ ઉપરાંત જેમ કોર્પોરેટ ટેક્સમાં મારી આગળ દિનેશભાઈએ કહ્યું અને વ્યાસ સાહેબે કહ્યું એ પ્રમાણે આપણે ત્યાં ફોર્મલ સેક્ટર ઇઝ ડુઈંગ વેરી વેલ. એટલે આપણો જો ગયા વખતનો શેર માર્કેટ બી જુઓ તો આઈ થિંક આખી દુનિયાના બધા શેર માર્કેટોમાં આપણા શેર માર્કેટે લગભગ 20% જેવું રિટર્ન ડિલિવર કર્યું. એટલે જે ફોર્મલ સેક્ટર છે, જે ફાર્મા સેક્ટર છે, જે એમણે કહ્યું આપણે ત્યાંના જે મોટા બધા ઉદ્યોગો છે, ઉદ્યોગપતિઓ છે એ લોકોની ઇન્કમ તો આવા સમયે કૂદકે ને ભૂસકે વધી રહી છે. અને એના કારણે કોર્પોરેટ ટેક્સ પણ આપણે હમણાં દિનેશભાઈએ કહ્યું એમ 40-50% વધે છે. અને એ જ કૂચ અત્યારે જારી રહે એવું લાગે છે. આ વખતના શેર માર્કેટના બધાના જો એક્સપેક્ટેશન ગણીએ તો બધાનું લગભગ કેવું છે કે 10 થી 15% તો વધશે. આજે કાલમાં તો પડ્યા છે અત્યારે 1200 પોઈન્ટ અને આ ક્રૂડના પણ ભાવ હવે તો 110 ની ઉપર પાછા ક્રોસ કરી ગયા છે. પણ મને એમ લાગે છે કે જો 110 ની ઉપર ક્રોસ કરે તો સરકાર ઘણું ખરું પોતાની એક્સાઇઝમાં અથવા તો આપણું ફ્યુલ જે છે લોકોને અવેલેબલ થાય એમાં કંઈક ને કંઈક ટેક્સ દરમાં રાહત આપશે. પહેલા એકવાર આપી ચુક્યા છે મારા ખ્યાલથી જે વધારે આપી છે, પણ હવે જો 110 ની ઉપર ક્રોસ થયું તો મને લાગે છે કે ફરી એકવાર સરકાર એમાં થોડી રાહત આપશે. એટલે એના કારણે કદાચ જે પેલું એડિશનલ રેવન્યુ છે
એ થોડી એટલી બધી ના વધે અને ફુગાવો કદાચ થોડો કાબુમાં રહે. પણ ઓવરઓલ જીએસટી ના કારણે અને કોર્પોરેટ ટેક્સ જે આ વખતે પણ લાગે છે કે 10-15% વધે એવું લાગે જ છે. અને અમુક કંપનીઝના તો ખરેખર પ્રોફિટ જે છે એ અસાધારણ ગતિથી આગળ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. એટલે કોર્પોરેટ ટેક્સમાં પણ અત્યારે જે ટેક્સ બોયન્સી છે એ ચાલુ રહે એવું લાગે છે. જીએસટીમાં રેટ વગેરેના કારણે અને જો ઇન્ફ્લેશન તો આપણે ગણવાનું જ છે કે તમે એટલા ને એટલા ગુડ્સ લો તોય હવે જે ભાવ વધારો ગણીએ છીએ આપણે, એટલે ડબલ ડિજિટનો ભાવ વધારો આપણે બધા હજુ આવતા વર્ષે સમજીએ જ છીએ. એટલે એના કારણે 10-15% વધે. આપણે જે રેટ ને બધું વધારીએ છીએ એના કારણે 10-15% વધે. કોર્પોરેટ ટેક્સના પ્રોફિટ ને બધાના કારણે 10-15% વધે. એટલે હું ગણું છું કે આપણે 25-30% ટેક્સ કલેક્શનમાં વધારો થાય તો એ કઈ નવાઈ નથી લાગતી. અને અત્યારે આપણને ઉપરથી એમ અંદાજ લાગે જ છે કે આવો કંઈક ટેક્સ કલેક્શનમાં વધારો આ 3 કારણોસર લાગે છે. જીડીપી ગ્રોથમાં જુઓ તો ઓલવેઝ હમણાંના બધા જે એસ્ટિમેટ છે એ ડાઉનવર્ડ રિવિઝન વાળા જ છે. એટલે આપણે 8-9% થી ચાલુ કર્યું હતું, અત્યારે 7 ની આસપાસ વાત કરીએ છીએ. મારા ખ્યાલથી એક આગળની આપણી ચર્ચામાં જયનારાયણભાઈ પણ કહ્યું હતું કે હજુ એમને 1-1.5% એમાં ઘટાડાની પૂરી સંભાવના લાગે છે. અને જે એટલા માટે વાત માનવામાં આવે છે કે આ રશિયા અને યુક્રેન વચ્ચેનું જે વોર છે એ હવે જે એક્સપેક્ટેડ હતું એનાથી લાંબુ ચાલે એવું લાગે છે. પહેલા તો એવું હતું ફેબ્રુઆરીમાં તો કોઈને લાગતું જ નતું. આપણને લાગતું હતું કે ખાલી પુતિન હાકોટા પડકારા કરે છે પણ ખરેખર વોર નહીં કરે, પણ વોર કરી દીધી. આપણને લાગ્યું હતું કે વોર કરે તો મહાભારત જેમ 14 દિવસ ચાલ્યું હતું એમ આ તો કદાચ 14 કલાકે નહીં ચાલે. એની જગ્યાએ અત્યારે તો 2 મહિનાની આસપાસ થઈ ગયા અને વોર પતવાનું નામ નથી લેતી. અને એકાદ શિપ યુક્રેને રશિયાનું પણ ડૂબાડી દીધું. અને એના કારણે રશિયા પણ અત્યારે થોડું ચાણકમાં છે અને વાત કરે છે કે ભાઈ આમાંથી તો હવે વર્લ્ડ વોર 3માં ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું એમ જ ગણો ને. એટલે જો વર્લ્ડ વોર 3 ની આપણે વાત કરીએ તો જીડીપી ગ્રોથ ઓલ અક્રોસ ધ ગ્લોબ ઘટે એવી પૂર્ણ શક્યતાઓ છે. અને એ પેલું ઘટે એવું આવતા વર્ષના પ્રોજેક્શનમાં આપણને દેખાય જ છે. ક્રૂડના ભાવોમાં પણ આપણને અત્યારે લાગે છે કે એકદમ થોડું અપડાઉન ચાલ્યા કરશે. એટલે 100 પણ આવે, 110 આવે, પાછા 120 વધી જાય, પેનિક થાય એટલે પાછું વધી જાય. અને આ બધામાં આપણે એક આગળ એપિસોડ કર્યો તો એમ આપણે બધા આશા રાખીએ કે કોઈક ન્યુક્લિયર ચમકલું ના કરે. એટલે જેમ ટેક્ટિકલ કોઈ પણ જો રશિયા નાનું પણ ન્યુક્લિયર ચમકલું કરે તો પછી તો આપણે માનીએ છીએ એમ 700 કરોડના આપણે જે વસ્તી છે એ પૃથ્વી પર બધા જ અસર પામે એવી વાત થઈ ગઈ. પછી તો ઇકોનોમીને છોડી અને આપણે આપણી જિંદગી કેવી રીતે ચાલુ રહે એના જ વિચારોમાં પડી જઈશું. એટલે હું ગણું છું કે જો ન્યુક્લિયર ના પણ થાય અને વર્લ્ડ વોર તરફ ધકેલાય તો પણ જીડીપી ઘટશે. જો વર્લ્ડ વોર ના પણ થાય અને આ યુદ્ધ લાંબુ ખેંચાય તો પણ જીડીપી ઘટશે. અને એ ઘટવા છતાં પણ આપણે જોયા એ બધા કારણોસર એમ લાગે છે કે ટેક્સ કલેક્શન સરકારનું વધતું જ રહેશે. અને હું ગણું છું કે આને એક જો એડવાન્ટેજ ગણી અને સરકારે આ પૈસા જે છે એને કેવી રીતે લોક રાહતમાં વાપરવા એ વિચારવાનું. એટલે આપણે ત્યાં જો ટેક્સ કલેક્શન સારું હોય, સરકાર પાસે રેવન્યુ સારી હોય અને લોકો ખરેખર મોંઘવારીના ભીસમાં હોય તો સરકાર પાસે આનાથી વધારે સારી કઈ પરિસ્થિતિ હોઈ શકે? કેમ તમે લોકો આવા વખતે ગરીબોના કલ્યાણના કામ કેમ ના કરી શકાય? કેમ આવા વખતે આપણે લોકો પાસે ખરેખર પૈસા મળે એ પ્રમાણેની વ્યવસ્થા ના કરી શકાય? કેમ આપણી પાસે અને સરકાર પાસે પૈસા હોય તો એવું કરે કે જેથી આપણા જે લોકો 5,000 થી પણ મહિનાનો ઓછા કમાય છે અને મોંઘવારીની ભીસમાં છે એ લોકોને આપણે ડાયરેક્ટલી અનાજ અને બાકીની બધી સુવિધાઓ પ્રોવાઈડ કરીએ તો મારા ખ્યાલથી આપણા જે ટેક્સ કલેક્શનમાં આપણે જે રેકોર્ડ તોડ વધારો કર્યો છે એ લેખે લાગશે. અને એ હું માનું છું કે આપની ચેનલ દ્વારા, આ માધ્યમ દ્વારા અપીલ આપણે કરીએ સરકારને કે આ જે ટેક્સ કલેક્શન સારું છે, જીડીપી ગ્રોથ ઓછો છે, લોકો મોંઘવારીની ભીસમાં છે, તો આને એક સરકાર સુવર્ણ તક ગણી અને પોતાના પૈસાનો ટેક્સ કલેક્શનનો સદુપયોગ લોકોના ભલા માટે કરે તો આ પરિસ્થિતિ મારા ખ્યાલથી એક પોઝિટિવ ટર્ન લેતી હોય એવું આપણને નજરમાં આવે. નયનભાઈ પરીખ, જે રીતે વ્યાસજીએ વાત કરી
કે સ્થિતિ હજુ વિકટથી વિકટ થશે. સ્ટિમ્યુલસ પેકેજનું આપણે પણ ઘણું બધું સાંભળ્યું અહીંયા. અમેરિકા, બ્રિટન, EU, જાપાન આ બધી સરકારોએ ખૂબ મોટું સ્ટિમ્યુલસ પેકેજ આપ્યું ત્યાંની સરકારોએ, અને તેના કારણે 2021માં વૈશ્વિક બજારમાં થોડી તેજી પણ દેખાઈ. ભારતીય અર્થવ્યવસ્થા પણ તેજીના પંથે છે. આમ સમગ્ર ઇકોસિસ્ટમ અને મેન્યુફેક્ચરિંગ ઊંચા ટેક્સ કલેક્શન માટેનું શું કારણ બન્યું હોય તેવું આપને લાગી રહ્યું છે? બિલકુલ વળી, આઈ થિંક સ્ટિમ્યુલસ ના પેકેજીસ જે ગ્લોબલી અનાઉન્સ થયા અને ગ્લોબલી જે બધી સરકારોએ આ પ્રમાણેના સ્ટેન્ડ લીધા, એના કારણે એની ચોક્કસ આપણે અસર બધી દેખાય જ છે. અને હું ગણું છું કે એ સાથે જેમ આપણે વાત કરીએ કે આ ટેક્સ કલેક્શનની જે અત્યારની એક પરિસ્થિતિ છે જે પોઝિટિવ છે, એનો સરકાર કેવી રીતે સદુપયોગ કરી શકે. એટલે મને એમ લાગે છે કે જે મારે સજેસ્ટ કરવાનું હોય તો હું આપના આ માધ્યમ દ્વારા એ કહેવા માંગીશ કે અત્યારે જીએસટી કાઉન્સિલમાં જૂનમાં લાગે છે કે બધા દરમાં થોડો વધારો થશે, એટલે 5 છે એમાંથી 8 થશે, કદાચ 12 છે એમાંથી 18 થશે. અને જે ભારત સરકારે અત્યાર સુધી બધા રાજ્ય સરકારોને એક કોમ્પેન્સેશનની બાંહેધરી આપી હતી, એ જૂનમાં પતે છે. અને એટલે જૂનમાં એટલે મેમાં જે આપણું જીએસટી કાઉન્સિલની મીટિંગ થશે એમાં કદાચ આ બધા રેટ રિવાઇઝ થશે, કારણ કે બધી રાજ્ય સરકારોને પોતાના રેવન્યુની ફિકર છે. હવે જીએસટી અને કોર્પોરેટ ટેક્સમાં મને કોર્પોરેટ ટેક્સ આજની પરિસ્થિતિમાં એટલા માટે ગમે છે કે કોર્પોરેટ ટેક્સ અને ઇન્કમ ટેક્સ જે છે એ ડાયરેક્ટ ટેક્સ છે. એટલે શું છે કે જે વધારે પૈસા વાળો માણસ છે એની પાસે તમે વધારે પૈસા લો, અને ગરીબ છે એની પાસેથી ઓછો લો. એટલે જે કોર્પોરેટ્સ બહુ જ કમાય છે, જે ઇન્ડિવિજ્યુઅલ્સ બહુ કમાય છે, એની પાસેથી હાયર ઇન્કમ ટેક્સ લો તો મારા હિસાબે એ વ્યાજબી છે, એમાં કોઈ બહુ વાંધો ના હોઈ શકે. પણ જે જીએસટી કલેક્શન છે એમાં તો પ્રવીણભાઈ આપણા દેશના સૌથી ધનાઢ્ય કુટુંબથી માંડી અને જે સૌથી ગરીબ એમને ત્યાં મજૂરી કરતો હોય એ બંનેને ટૂથપેસ્ટના ભાવ ઉપર જીએસટી સરખો જ આપવાનો છે. એ લોકોને બધાને ડીઝલ અથવા પેટ્રોલના ભાવ ઉપર સરકારી કરનો માર સરખો જ પડે છે. હવે આજે અંબાણી ફેમિલીને કદાચ જો પેટ્રોલના ભાવમાં વધારો આવે તો શું વાંધો આવે, પણ એમને ત્યાં જે મજૂરી કરતો હોય અથવા ડ્રાઈવર હોય કે આપણે ત્યાં જે 4 રસ્તા ઉપર મજૂરી કરતો હોય એને જો જરાય ભાવ વધારો આવે તો એના માટે તો એ ભૂખમરાનો પ્રશ્ન થઈ જાય. એટલે હ્યુમન અપ્રોચ એ છે કે આપણે અત્યારે જીએસટી ના જે ભાવ વધારાની વાતો કરીએ છીએ અથવા જીએસટી માં જે આપણે 17 થી 22 ના 5 વર્ષનો જે ગાળો આપ્યો હતો, એ અત્યારે જો આપણા ટેક્સ કલેક્શન સારા હોય તો આપણે 1 વર્ષ સુધી ભારત સરકાર એ એક્સટેન્ડ કરી શકે કે બધી રાજ્ય સરકારને અમે કોમ્પેન્સેશન જે 22 સુધી આપવાના હતા એ 23 સુધી આપીશું. કેમ આ આપવાનું, કેમ એમનામાં એક વિચાર પણ આવી શકે એટલા માટે કે ઇન્કમ ટેક્સ ને કોર્પોરેટ ટેક્સના કલેક્શન સારા છે. એટલે એ જે પૈસા હાથમાં છે તો એ ટેક્સને થોડા ઓછા કરીએ, ઇનડાયરેક્ટ ટેક્સને, જેમાં કે આપણા ગરીબોને વધારે માર પડે છે. એટલે કોઈ પણ ટેક્સના 2 પર્પસ હોય, એક તો એ કે સરકાર ચલાવવા માટે, રેવન્યુ માટે આપણે ટેક્સ લેવો જ પડે, ને બીજું એ કે આર્થિક અસમાનતા જે છે એમાં કેવી રીતે આપણે ઘટાડો કઈ કરી શકીએ. એટલે જે વધારે પૈસા પાત્ર છે, જે વધારે અફોર્ડિંગ છે, જે વધારે ખમી શકે છે એવા પાસેથી કેવી રીતે ટેક્સ લઈ અને જે ખરેખર છેવાડાનો માણસ છે એને કેવી રીતે એની જિંદગી થોડી સરળ થાય એના માટે એ પૈસા વાપરી શકીએ. એટલે હું ગણું છું કે આવતા સમયમાં જો જીએસટી ના આપણે રેટ બરાબર રાખીએ એકાદ વર્ષ સુધી, આ પરિસ્થિતિ અત્યારે એવી છે એટલે મોંઘવારીનો આપણને ભય લાગે છે, એટલે રશિયા અને યુક્રેનની પરિસ્થિતિ જરા ગંભીર લાગે છે, એટલે અને કોર્પોરેટ ટેક્સ જે વધારે આવવાનો છે એના દ્વારા આપણે જીએસટી ના રેટને સ્ટેબલ કરવાનો અને એના દ્વારા આપણા જે અસંખ્ય ગરીબ અને છેવાડાના વ્યક્તિઓ છે એની જિંદગી અને એમના આંસુ થોડા લૂછી શકીએ, એમની જે જિંદગી થોડી સરળ બનાવી શકીએ, એમને જે અત્યારે માર છે એ ઓછો કરી શકીએ. જે આપણા ગરીબ લોકો છે જે અત્યારે અત્યંત ગરીબી નીચે રેખામાં ધકેલાઈ જવાનો આપણને જે ડર લાગે છે એમને થોડા બચાવી લઈએ તો મારા ખ્યાલથી આપણે આ લોઅર ગ્રોથ અને હાયર ટેક્સ ની પરિસ્થિતિનો ખરેખર સદુપયોગ કર્યો એમ ગણાશે. એટલે જીએસટી થોડા આપણે કંટ્રોલમાં રાખીએ અને કોર્પોરેટ ટેક્સનો વધારો જે છે એના દ્વારા જીએસટી રેટને સ્ટેબલ રાખવામાં આઈ થિંક જો ઉપયોગ કરીશું તો આ જે એક અસાધારણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં વિકાસ ઓછો છે, ઇન્ફ્લેશન વધારે છે,
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે, ક્રૂડના ભાવો વધે છે. આ બધી તકલીફોમાં આપણે ગરીબોને થોડી મદદ કરી શકીશું. ઓકે, બહુ સારી વાત કરી. કેમ કે 2021માં પણ તકલીફમાં જ્યારે હતો મધ્યમ વર્ગ, ગરીબ પરિવાર, ત્યારે પણ આટલા ઊંચા ટેક્સ અને રેકોર્ડ બ્રેક કલેક્શન, મતલબ કે કરદાતા કહેવાય ને, એ આપ્યું તો એમાં રાષ્ટ્રભક્તિ દેખાય છે. કેમ કે દેશ માટે આપ્યું અને એ કલેક્શનથી તો દેશ ચાલે છે. હવે સ્થિતિ મોંઘવારીના કારણે વિકટ થતી જઈ રહી છે અને જે મુદ્દા પર આપણે ચર્ચા કરી કે ભાઈ જીડીપી ઘટતો અને છતાં પણ ટેક્સ કલેક્શન રેકોર્ડ બ્રેક સંભાવના છે અને મોંઘવારી હજુ પણ ચિંતા વધારશે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારની. આ પરિસ્થિતિમાં જે રેકોર્ડ બ્રેક ટેક્સ કલેક્શન થયું છે તેનો કઈ રીતે સદુપયોગ અથવા તો નાનામાં નાના વ્યક્તિને થોડો રાહત આપવાનો પ્રયાસ કરવો જોઈએ. તમામ કારણો પણ તમામ પેનલિસ્ટે મૂક્યા, પણ આવનાર સમયમાં આ મુદ્દો ગંભીર છે, વધુ ગંભીર બને તેવા અણસાર પણ છે. હવે સ્થિતિ હાથમાં સરકારના છે, કેટલી રાહત આપવી, જેને કોવિડ કાળ દરમિયાન પણ કરદાતાએ રાહત આપી, રેકોર્ડ બ્રેક ટેક્સ કલેક્શન કરાવ્યું. સમયનો અભાવ છે. વ્યાસ સાહેબ, નયનભાઈ પરીખ, ધન્યવાદ રિયલ ડિબેટમાં જોડાવા માટે, ચર્ચા માટે. આ સાથે ચર્ચા હાલ બસ આટલું.